એ રાક્ષસની બેન મૂકી દે દાદાને, મારા ભક્તને મૂકી દે. તું કોણ કેવા વાળી? હું કોણ? ચંદની બોલ. હું આ ધારવાળી કોરિયા તો. હાલે આ તો ખાવાની વસ્તુ છે, આમાં બની ન આ તાતો લાગ્યો તું તલું. આ તો બંદર નથી લો સાજાય બેરી. મને ભૂખ ને તરસ એટલી લાગી હે, અને કોક આવીને તો મને ખાવાનું દે ને તો હારું. લાય આમ આગળ જાયો ગોતું. અહીંયા દેવું થોડુંક છે, અહીંયા દેવું. કોક આવે તો મને ખાવાનું દીધી. અહીંયા બોલ હોતો નહીં એટલે આ તો ફોન દેવું તે આનાથી ડેમ લઉં દિયો દાદુ ગાજે. આ તો ગામનો ગાંડો અને ભંગાર વીણી મારે ભાગ ખાવો એ ભૂખે બહુ લાગી. અને ગામમાં જો ને તા તો કોઈ ભંગાને નો વીણવા દીધો, અને મને મારી મારીને કાઢી મેકો. લાય જવું ભંગાર હોય ને તો વેચીને ભાગ ખાય. હા હે અહીંયા તો દોસ્ત એટલું બધું ભંડાર હે. લાયું ખાયો કા વિલવા જ મંડ્યું. આ તો આખી થેલી ભલી દાવી છે. લાય ખાયો કા વિલો. હજી દાણા કેટલો ભંડાર છે. થોડોક જ ભંડાર નીકળ્યો. લાય હજી પેલું કાગળ દાવા દે તો આ દે. તો આ ધારમાંથી કોઈ માણાય નથી દેખાતું. હું થાકી રહ્યો, મને ઊંઘ આવે છે, અને આ છે ઝાડવાય નથી. આમ સાયો લાગે તોય લાઈને આવી તડકે સુઈ લાય આવી એને સુઈ જાવ. થાકી જઈશ. આટલા તડકાનું આ ગરમ ધારમાંથી આ બાળક ખૂતું છે. આ કેટલી નીંદરમાં છે. લાય ઉઈને જગાડું નહીં, પણ એના સપનામાં જાવ. આ બાળક તો કેવું હૂતું હે એને ખબર નથી. એ બાળક હું કોણ? ખોડિયાર. તે એક દિવસ મારી માનતા રાખી હતી, હજી પણ પૂરી નથી કરી. આ બાળક તો જાગતું નથી ને પણ કઈ ખબર નથી. ઉઠ બાળક, ઉઠ ઉઠ. આ બાળક તો કેવી નીંદરમાં છે, થાકી ગયેલું છે, ઉઠતું નથી. હવે મારે જવાનો સમય થઈ ગયો. તથાસ્તુ. મને સપનામાં ખોડિયારમાં આવ્યા. લાય મંદિરે રાખ. એને કીધું તું માનતા સ્વીકારી એટલે લાય જવા દે. હું કોણ? ચંદ. આજે તો નાના નાના બાળકનો શિકાર કરવાનો છે. હવે શું કરવું? અહીંયા મારે આવા જંગલમાં ક્યાં ગોતવો? બાળકનો શિકાર ક્યાં કરવો? તો લાય હું અત્યારે આમ આગળ જાઉં. હું કોણ? છંદ. હા, આજે તો અહીંયા એક બાળક બેઠું છે. અવાજ નથી કરવો, નકર તો ભાગી જાય છે. આજ તો એને મૂકવું જ નથી. આ તો બાળક કઈ હાથમાં ન આવ્યું. હવે શું કરવું? એ તો અહીંયા ક્યાં ગાયબ થઈ ગયું. અને હવે છે ને, હવે મારી બેન ને આ શિકાર કરવા મોકલવી પડશે, કારણ કે મને મારાથી તો છોકરા બી જાય છે. તો મારી બેનને છે ને એને જ કાઢવી દેશે મારા માટે શિકાર કરવા.
આજે તો ઓલું બાળક પણ વહી ગયું. હવે શું કરવું? અને મારી બેન પણ ડરતી નથી આમાં, મારે ક્યાં ગોતવી? હા, અહીંયા એના જેવું કોઈ ખૂતું છે તો લાય જગાડું અને મારા માટે એ છોકરાને પકડી દે, નકર ભૂખાઈ એવી લાગી છે તો લાય ગાયો ગાઈને એને ઉઠાડું. હું કોણ? ફ્રેન્ડ. એ બના બના એ તારા માટે ખુશીના સમાચાર લાવ્યો. એ આમ જો, તારા માટે બાળકને પકડવા ગયો ને એ તો વહી ગયું. કારણ કે મારે આવડા મોટા બે સિંગડા હે ને તે બીક લાગી ગઈ, ભાગી ગયું. તો તું હાલ ઉતાવળ રાખ અને અહીં આપણે વાતો નથી કરવી. એ તો મારી એને બહુ બીક લાગે છે. તો તું છે ને આના વસ્ત્ર પહેરી અને કોઈ આ માણસ જેવું જ રૂપ લઈને જા અને એ બાળકનો શિકાર કર. હાલ, અને હું છે ને આમ આગળ ઓલા આપણા રસ્તે અને આપણા બીજું ઘર રહ્યું ને ત્યાં હું બેઠો છું તો જલ્દી ઉતાવળ જાય, ખાલાલ ન કરવાઈ જશે. આજે તો મારી બેન ને આ કામ સોંપ્યું છે. આજ તો એ મારા માટે બાળક લાવશે. કોણ કે હું સંડ. માર બાજુ શેરડો પાડે તો મને સપનામાં ખોડિયારમાં આયા ને મને કાંઈ બીક નથી લાગતી, અહીં કોઈ માણાય નથી, તો મને ક્યાં બીક લાગે? મને ખોડિયારમાં સપનામાં જે મંદિરે કેટલું આપ્યું, લાવે હાલી જાવ. કોણ ગાંડા રેકો આવે છે? આ તો લાગે છે અમાર ગામનો ગાંડો. ઓલી મને બતાય. કા હું છું? આ બે ટીંગલા વાળું ને મને કઈક વાય તું પાછળ તો કોઈ નથી. મને અમાર વાય આયલું આવતું તું. તો તાર મારા રે મંદિર આવવું હોય થાર. ના, મંદિર નતો આવું. મને કઈ ખાવાનું દીધું. હા, તો માલે આવું તે મને ભૂખ બહુ લાગી હતી. ગાંડા યાર કેટલાય માણા આવશે તને ખાવા આવશે. ગાંડા ઉલ્લી બાઈ કોણ હે? ખબર ઈ તો લગભગ તો કોક ભાઈ ગાંડા ઈ આવી લાગે હે. ઈ રાક્ષસ ને કોણ લાગે હે? હું તો મંદિરે જાઉં છું. લાવે કઈ કાજા ઓલા ગાંડા ને ઠેલે ઓલી રાક્ષસ ને બોલ થઈ ગઈ. મંદિરે જાવ ને માતાજી ને પ્રગટ કર લાવે કઈ કરાવત. આ મંદિર દેખાય લાવ્યું જાવ ને ઓલા ગાંડા એને બસાઈ લો. લાવી જો મંદિર આવી ગયું. આ તો સાંભળતા જ નથી. લગભગ ખોટું સપનું હશે. લાય જ બીજી વાર કહું. એ ખોડિયારમાં પ્રગટ થાવ. હાલે ને આ ખોડિયારમાં એને બેટા હું ને એક ગાંડો આવતા હતા ને તે ગાંડા ને સુડેલ ઉપાડી ગઈ. ઈ આમ જ ગઈ હે. આ રાક્ષસોએ તો હવે મારા બાળકોને તંગ કરી નાખ્યા. આજે તો મારે જવું જ જોશે. તથાસ્તુ. હાલે લે આ ખોડિયારમાં તો વહી ગયા. હવે ઓલો ગાંડો બેસી જશે. લાઈવ જાવ ગાંડા હમારે જેને હું સને ચોકલેટ ને ઉદય ચોકલેટ ને ઉદય મને આમથી ભૂખ લાગી છે. આયા બીજા ચોકલેટ ઉતારતી હમણે આશે. હું કોણ? ચંદની બોલ અને રાખી દઉં ચંદને ભૂખો. આજ તો મારા ભૈલાને ખાવાનું દેવું જ નથી. ઈ જોતો પણ એના હાથમાં ન આવ્યું ને એટલે લાલચ આવી ગઈ. હું દવા જ નહીં અને એકલા શિકાર ખાઈ જાવ. આના ઉપર એનો શ્લોક જ વાપરવું. ઓમ ક્લીમ 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 સ્વાહા. આ બેવસ થઈ ગયો. એ
રાક્ષસની બેન મૂકી દે ઈ ગાડાને, મારા ભક્તને મૂકી દે. તું કોણ કેવા વાળી? હું કોણ? દંડની બોલ. હું આ ધારવાળી ખોડિયાર છું. હાલે લે, આ તો માતાજી આવી જા. હવે ખોટું સામે સામે બોલાય છે, ભાગવા દે મને.